જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। મોડરે વિનાનું કાયા જાળવો યદી એને પડતા નહીં લાગે વાર રે આ મોડરે વિનાનું કાયા જાળવો। હા એમ સમજી જાવ ને તો સારું લાગે, બાકી મનમાં એવું રાખો કે અમારે અમર રહેવાનું છે તો અમર કોઈ દી કોઈ નથી રહ્યો હો। પણ કાયા એક ઝાડવું છે, પડી ભાંગે એની તો વાત અલગ છે, પણ મૂળ વિનાનું આ કાયા ઝાડવું થઈ ગયું છે। સારું લે, જો મૂળ ન હોય ને તો એકાદી બજાર દઈ દેવાય એટલે તને તો મૂળ આવી જાય। હા, થોડું કામમાં પડી હતી, વાહિદા કર્યા, સાણવારા હાથ હતા એટલે કાઈ પોદરો તો મોઢામાં નખાય નહીં એટલે બજાર નથી દેવાની। ઈ હારું કર્યું, બજાર દઈ દઉં। સુગંધવાળી છે જેવી સેવી હું બંધાણી છાવ એટલે મને હાલે છે, તમે રેવા દ્યો, બજાર નો દ્યો, તમે બીડી પીઓ છો ને ઈ બરાબર છે। સારું લે, તે હું સોરે આટો મારતો હો। હવે હું શું કહું છું, ઓલું હાથ ધોવાનું પાણી છે એ કરી નાખો પવિત્ર તે। હું એકલી વાપરીશ, તમે નોંધતા એમાં, તમે નોંધતા એમાં જરાક મારો થૂકનો સાટો ઉડ્યો, કઈ કુતરું નથી બોટી ગયું। હા હું કહું શું બજાર હાંજ ઉતી ઢાલે એમ છે તો કાલ ખોટા મારે ટાટિયા તોડીને જાવા એના કરતા એક કામ કરું તો હું હાલી જાઉં બજાર લઈ આવું। એ ના ના, હું જો ચોરે જાઉં છું ને તો હું તારા હાટુ બજારના સંતાર પડીકા લઈ આવું, બરાબર? 4-5 લઈ લેજો, ધક્કાધક્કી નહીં। હા એ વાત સાચી વાત। બંધાણીને બંધાણમાં રહેવું પડે, નકર મૂળ વહી જાય તો ભાભો કાયમ મૂળમાં જ હોય, કેમ કે એક પછી એક બીડી કે હું બાપુડી જરદો કે મને જાણી, આ એક બંધાણી બીડીને એવો જડ્યો કે દોરા લગીન તાણી। બા એ બા લે કા બટા તમારે સત્સંગમાં ન જાવું? હાય રે લે ભૂલાઈ ગયું તો ધ્યાન સડી ગયું। લે તો જાવ પછી મોડું થાહે। હા જઈ આવું। સાંભળો, ગામમાંથી જાવ ને તમે તો મારા માટે 135 નો માવો લેતા આવજો ને, મારે એક જ છે હવે। 4-5 લેતી આવું, એમથી તું ઘોડો ઓગારે એમ 4-5 તો આખો દીમાં ઓગારી જાસ। હા તો લેતી આવું, લેતા આવજો। સોનો પીરો નાખું કે બાબુનો? બાબુનો। હા તેજ મગજની રહે એટલે તેજ સુનો જ ખાતું હે। લેતી આવું, મજો કરીને મૂળમાં જ રહેવાનું। હવે બરાબર છે, હવે કાંટો સળતા ખાઈનો શેષા ઘરે જ બેઠા છે હો। હા લે, અરે અર્જુન કાકા હાવ ભૂલાઈ ગયું, આગળી મોકલ માર બાને હો। હા ભાઈ, અર્જુન કાકાનો ફોન આવ્યો, હું કીધું આ તું ઓલું છે ને છાસનું બોગેણું લેવા નથી ગઈ, ભૂલી ગઈ છું। તો લેતી ને જાને માં। કોણ? તું કા લે તો છાસનું બોગેણું રોજ કોણ લેવા જાય છે? બા ક્યાં ગઈઢા બા કેમ માંગી? ગઈઢા બા ગયા સત્સંગમાં, મારા બાપા ઈ ગયા છે ગામમાં। તો તું એક વઈ છો ઘરમાં એમ? તો બા હું તને શું કહું છું કે ને જો હંજવારી હું કાઢી નાખી, ઠામડાય હું સડાવી દઈ, અને તે જે ગોદડું પલાયરું છે ને ઈ હાંજકના હું ધોયે વાળી। તો તું જા અર્જુન કાકા ને જા, છાસનો બોગેણો લેતી આય ને મારા હાટે એક વસ્તુ લેતી આય ને। મારી વિમલ આમ જો જીરીક વઈ દીધી ને સવારની હલાવું છું, બહુ રેવાનું નહીં, નાયડો તૂટતી હતી, મેં તો લઈ બે જરાક ખાઈ લઉં દાણા તો મૂળમાં આવું, થોડું કામ હંધુય થઈ જાય ને। અરે ગાંડી એમાં હું હમણાં લઈને આવું। કેટલી લાવવાની છે બોલ? 10 લઈ આવ। 10 લઈ આવ? લઈ આવ, માર બે દિન ઉપાડી નહીં, 10 લઈ આવું હમણાં, બોલતી હું નથી। હાસુ કહું ને એમાં ઊભી તો રે પણ બોલ બોલ। આમ જો તારા જેવી માં છે ને આ દુનિયામાં હંધાઈને જડે હો, કોઈ કોઈ વસ્તુ તું મને ના નો પાડ, તારા જેવી દીકરી એ મારે છે ને ના પાડું તો
લઈ આવું દે ખુશી નહીં વા કદની આમ મારી માં હે ને હસમુખી હો કોઈ દે કોઈ કામ ની ના નો પાડે ક્યાં ગઈ બેટા કાગલી હા આલે તારી વિમાન આવી ગઈ માં આવી ગઈ હમણાં જો મસ્તીનો કાંટો સડે ને પછી બેહુ ગોદડા ધોવા ક્યાં ગયા વહુ હા આલ્યો તમારા માવા હાય કેટલા દી થેકલા થઈ ગયા મોટો સોરવા સડાવો કોટો સડાવું ક્યાં કેવી દઉં આ ભાઈ હાલે તારી આ બજાર અને ભેગા ભેગી મારી બીડી લેતો આવ્યો સારું કર્યું એ ભગવાન પપ 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 બાપુજી બોલાવું બાપુજી જલ્દી આવો આ બાને કઈ થઈ ગયું છે ને એને કઈ હુશ નથી પડતી સારું તો હમણાં હું ડોક્ટરને બોલાવતા હો બોલાવતા હો પપ 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 જો સાહેબ જો અમને વાંધો છે હા માજી શું વાંધો છે તમને મને કયો તમે હવે ડોક્ટર ઈ ખબર હોય તો તમને હું કામ બોલાવ્યા હોય ઊભા રહ્યો હું મારી રીતે તપાસ કરું હો થઈ જો ઓહ ઓહ શું છે ડોક્ટર સાહેબ શાંતિ રાખો શાંતિ રાખો કઈ હુજ ના પડી ના ના શાંતિ રાખો 2 મિનિટ મોઢું ખોલો આવો ડડી કો મોઢામાં નાખો એના કરતા આમાંથી 2 સપ્તાહ બદર નાખ દ્યો ને શાંતિ રાખો મને મારું કામ કરવા દ્યો ઓકે હુજ ના પડી હા શું થયું માજી તમને કઈ વ્યસન છે બદર નું છે રોજ 10-12 પડી કે બદર દાવશો બજાર દેશે હા હું તમને એમ કહું છું કે તમે બજાર દેવાનું બંધ કરી દો તો તમારા શરીર માટે સારું છે હા તમને નુકસાન કરે છે બજાર ઈ તો કેમ થાય હવે નાડે નાડમાં બદરનો નશો કરી ગયો છે એવું છે મને લાગે મારા શરીરમાં લોહી નહીં હોય બદરનો પાવડર હશે ઓકે આઈડિયો હું તમને દવા આપું છું આ એ તમે પીજો રોજ હો અને પછી એવું લાગે ને તો આપણે રિપોર્ટ કરી લેવું તમારો આઈડિયો દઈ જો આંટી હા લાવ અને માજી હું તમને શું કહું છું આ ટાઈમસર દવા લેજો અને બજારનું બંધારણ બંધ કરી દેજો નકર તકલીફ વધી જાય બહુ એ ગઈઠા હેલો રણકોટા કરસ કઈ હું તને હને પાત ઉપડો છે એ મને મજા નથી આય રે આ હું થઈ ગયો તાવ આવી ગયો છે હા રોટલી મૂકી હોય તો શેકાઈ જાય એટલો ઊનો થયો છે ઊભો રે વાવ હા બા બોલો ને આ ડોહે ખાટલા ઢાયરા હવે એક કામ કરો જાઓ ઓલા ડોક્ટર ને બોલાવો જરાક આનું ચેકિંગ કરી લે હાલો હમણાં બોલાયો ઓકારા કઈમાં એક બે હાથ લઈ લે એટલે હને પાત ઓછો થાય આમ રે દાદા ઓહો હું તકલીફ છે તમને દાદા તાવ જેવું થયું છે ભાઈ ઓહો બહુ તમારું તો દિલ ગરમ છે હો દાદા કારણ તો હું નાનપણથી સૌ પણ અત્યારે વધારે છે
અરે એની ગરમીની તો વાત હું થાય, એની ગરમીની તો મને ખબર છે બાપા, મગજનો બહુ કડક. કેટલાક ડુંબાણિયા મારે હાસવી રાખવા. દાદા મોઢામાં રાખો તો મને ખબર પડે કેટલો તાવ છે તમને. બંધ કરી દો મોઢું. ઉખાડું? ના ના રાખજો ઘડીક વાર. હવે ઉખાડું? જીઓ ઘડીક ઉગાડ નાખો. ઓહો તમને તો બહુ તાવ છો દાદા. હા હું તમને દવા આપું, તમે દવા પીજો રોજ. હારી દેજે ભાઈ સાહેબ. હા હવે ઉકારા બંધ કરો તો હારી વાત છે હો. આવો તાવ તો મલાની માને ન આવે ભાઈ. હું તમને શું કહું છું, આ તમે બીડી કેટલીક પીવો છો આખા દીમાં? બીડી તો આખા દીમાં 10-12 જોડી પી જાઉં છું. ક્યારેક એવું લાગે તો બબે પીવું ભેગી. 10-12 જોડી બીડી પીવો છો? ઈ તો મેં ઓછી કરાવી. આટલી બધી બીડી ન પીતા હો દાદા તમે. આ દવા દઉં ને તમે ટાઈમસર પીજો હો દાદા. અને આ બીડી ઓછી કરી દેજો ને હાવ બંધ જ કરી દેજો, નકર હે ને તમારો રોગ વધી જાય પછી મને તમે ન કહેતા હો. આ લ્યો દવા. પૈસા દઈ દે. ના ના હવે હું બેયનો હિસાબ હારે લઈશ પછી. ઠીક હાર. ભગવાન કરે બેયનો હિસાબ લઈ જાય, ત્રીજાનો ભેગો નો લેવો પડે. ઘરમાં શું થઈ ગયું છે? મંદવાડ આવી ગયો છે, મંદવાડ. હું યા કરો છો ગઈઢા? ત્યાં હુતા આવડે છે કે આ ટાટીઓ ઓમણો લ્યો ને કા આ ટાટીયાને આમણો લઈ લ્યો? આ વહુ કાજી હુતા આટલા વાગ્યા હુતીને હુવાય અકર્મીના પેટની છે. આ દી સાપરે છેડો તે હુતી. એ ગગી, હા આ તારી માને ઉઠાડ અટાણ હુતીને હુવાય. કોક આવે તો ભૂંડા નો લાગી. શું થયું? તારી માને ઉઠાડ. એક તો મજા નથી ને રાયડું નખવે છે. હા બેટા મારું શરીર તૂટે છે બહુ. મેં માને તો બહુ તાવ આવી ગયો છે. શું થાય છે બેટા તમને? શરીર તૂટે છે બા. એ બેટા જા ઓલા ડોક્ટર ને બોલાય જરાક આનું ચેકિંગ કરી લે. હમણાં બોલાય. આખા ઘરને રિપેર કરવું પડશે એવું લાગે છે. વાવ, આલ્યો 2 દાણા માવાના મોઢામાં નાખો, નસું તણાતી બંધ થઈ જાય. ખાઈ લ્યો, થોડો થોડો ખાવ. ઓહો હો હો. તમારા ઘરની તો પથારી ફરી ગઈ હો. કોકની નજર લાગી ગઈ છે સાહેબ. જ્યારે આવું ત્યારે ઘરમાં પથારી જ પડી હોય. શું કરવું પણ હવે? શું થાય છે માજી તમને? મને શરીર તૂટે છે. ઓહો હો હો. આ દંડીકો હારો છે, બધાયનું આમાં જણાઈ જાય કોને શું થાય. હા હા મોઢું ખોલો. બંધ રાખો બંધ રાખો. હુગારી બહુ હેજા. કઈ હું હવે લાવો. ઓહો હો હો બહુ તાવ છે ને શરીર ને એમનું તૂટે છે એવું લાગે છે મને. આમાં દિયો દિયો દવા દિયો. દવા દઈ દો. આ વહુ માથે તો આખું ઘર છે અમારે, કામ ઈ જ કરે. છોકરો તો વાડીએ પડ્યો રહેશે. એમને આટલા બધા માવા કેમ આઈકણે પડ્યા છે ઈ કઈ સમજાતું નથી. સાહેબ મારા છે ઈ તો. ઈ મારા છે માવા. વ્યસન છે એમને? હા માવા ખાય. એના વગર તો હાલે નહીં સાહેબ. દીના 10 ખાઈ જાજા નહીં. 10 માવા? હા કોકવાર 15 હાલે એમ. કોકવાર હાલે એમ. કામ જાજુ હોય ને માર બાન ગોદડા ધોવાના હોય ને તો 15 થી 18 માવા ખાઈ જાય. આલ્યો આ દવા એમને દેજો ટાઈમસર હો. અને ડોસીમાં માવા બંધ કરી દેજો, પછી રોગ વધી જાય તો મને નો કહેતા મરી હોતે જાઓ આમાં. પણ સાહેબ માવા વગર શ્વાસે નથી લઈ શકતી હું. બંધ કરી દેજો બંધ માવા. હું જાઉં છું, હાલો તમારા 3 નો હિસાબ મને દઈ દો. એ 2 દી પછી. હા તો વાંધો નહીં. દવા ટાઈમસર એમને લેવડાવજો હો. બેટા તું નવરી છો તો 4-5 જોડી લે ને. મારા હાથે વિમલ ખાવા દ્યો ને બાપા. બેટા મારે બજાર થઈ રહી છે. મને થોડીક ફાકી મોઢામાં નાખો ને કઈ કાટો ચડે. તો પેલા મને ઈ કયો
રાંધવાનું છે ઈ રાંધું કે પેલા હું લઈ આવું? પેલા લઈ આવ. ખાવું મોડું તો હાલશે પણ આના વગર નહીં હાલે. એના વગર નો હાલે કા બેટા? કેટલી લેવી છે બીડી? 5 જોડી લેતી આવજે. તમારી બજાર ચાર પડી. મારે વિમલ બે જ છે કા પાછક લેતી આવું. માં તારે ફાકી લેવાની છે? ત્રણ પૈડા છે બે લેતી આવ. બે લેતી આવજે બેટા. બે માવા, 4 બજાર અને 5 જોડી. હું વિમલ 10 લઈ લે તો મારા હિસાબ દઈ દેજો. આ બેટા હા. ડોક્ટરને બોલાવો ને. બોલાયો છે માં, બોલાયો છે. પાછળ છોકરાને મોકલો છે હમણાં ડોક્ટર આવી જાહે બેટા. બે દાણા ખાઈ લે. મને દાઢ બહુ દુખે છે. કોઈ દા માં કોઈ દા. માથું ચડ્યું હે નાખું શરીર તૂટે બા. સાહેબ આવ્યા. એમને તકલીફ છે ને? થોડી છે મારી બાપા. તકલીફ તો બધાયને થોડા દાદી છે. ઓહો હો, બહુ તાવ છે હો. જોજે ભાઈ મારી સોળી છે, મારો કાળજાનો કટકો છે. ઈ મારે હું હોપારીનો કટકો છે. મારે કાળજાનો કટકો તોય લ્યો જલ્દી. ડોક્ટર સાહેબ મને ને કાલે દાઢ બહુ દુખે ને આ ચવાતી નથી મારાથી. એવું છે? તમને વ્યસન છે? વિમલ ઓહો હો હો. હવે તમે બધા એક કામ કરો, આમને દવા નથી દેવી મારે, ઘરને તમે તાળું મારી દ્યો અને મારી ભેગા હોસ્પિટલ હાલો, આપણે તમારા બધાયનો રિપોર્ટ કરી નાખી. દાદા ઉઠો બધાય. હા હાલો. મારો તાળું. માં આલે આ પકડ તો તું મારી. ઊભી થા બેટા. એટલે મારી બીડી લઈ લઉં. મારી ફાકી. તે લીધી તારી બદલ લીધી. આમાં તો કાઈ નથી ને, ત્યાં ગળદી હોય તો બેહવું પડે. લીધી ને? આ લીધી. લઈ લે. આ હાલ બેટા. હાલો હાલો. હા, બેઠા તાણું નો થાય. બે કોગરા કરવા થાય બજારના. આમ આખા હાલો. હું તમને શું કહું છું બધાને, કાલ તમે 4 વાગે તૈયાર થઈને દવાખાને આવી જજો, તમારે બધાને દાખલ થવાનું છે. તમને બધાને જે બીમારી છે ને એનું એક જ કારણ છે, તમારે બધાયને વ્યસન છે, એટલે તમને બધાયને કેન્સર છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.